હવે સૌથી પહેલાં આજે આપણે જોઈએ છીએ ડેટાબેઝ. તો ડેટાબેઝ બેઝિકલી શું છે અને કઈ રીતે એનો યુઝ થઈ શકે છે. તો સૌથી પહેલાં ડેટાબેઝનું આપણે વાત કરીએ કે આપણે પીએચપીમાં ડેટાબેઝ તરીકે કયા ટૂલનો યુઝ કરીએ છીએ. તો કે પીએચપીમાં આપણે ડેટાબેઝ તરીકે માયસ્ક્યુઅલ છે એનો યુઝ કરીએ છીએ, જેની મદદથી આપણે ડેટા છે એની અંદર સ્ટોર કરાવી શકીએ છીએ, રિટ્રાઈવ કરાવી શકીએ છીએ. ટૂંકમાં ઇન્સર્ટ તમારે જે કંઈ બી વર્ક કરવું છે તો માયસ્ક્યુઅલની અંદર તમે કરી શકશો. તો મેઇન આપણે ડેટાબેઝ જે માયસ્ક્યુઅલ છે એને આપણે પીએચપીમાં ઓપન કઈ રીતે કરી શકીએ. તો કે સૌથી પહેલાં તમારે ઝેમ્પ કંટ્રોલ પેનલમાંથી, જો અહીંયા બતાવી દઉં, સી એની અંદર ઝેમ્પ, એની અંદર આપણે ઝેમ્પ ડેશ કંટ્રોલ ડોટ EXE. જેવું તમે એને ઓપન કરશો ડબલ ક્લિક કરીને, એટલે તમને આ રીતનું એક ઝેમ્પ કંટ્રોલ ઓપન થઈ જશે. જો આ રીતે મેનુ આવી જશે, એમાંથી તમારે અપાચે અહીંયા સ્ટાર્ટ આપવાનું છે, માયસ્ક્યુઅલ સ્ટાર્ટ આપવાનું છે. મારે ઓલરેડી અત્યારે સિસ્ટમમાં ચાલુ છે, એટલે મારે અહીંયા છે મતલબ કે ડાયરેક્ટ આવી જાય છે અહીંયા, બરાબર. મતલબ કે અહીંયા સ્ટાર્ટ કરેલું બતાવે છે. હવે આપણે છે ડેટાબેઝ સ્ટાર્ટ થઈ ગયા પછી ઓપન કઈ રીતે કરવાનો. તો કે http://localhost/phpMyAdmin આટલું લખશો એટલે તમને ડેટાબેઝ છે એ ઓપન થઈ જશે અને તમે એની અંદર વર્ક કરી શકશો, બરાબર. તો જુઓ, હું અહીંયા તમને બતાવું કે મેં લખેલું છે localhost/phpMyAdmin. આટલું હું લખીશ એટલે ડેટાબેઝ છે તમારો ઓપન થશે. અહીંયા તમારે લિસ્ટ ઓફ અલગ અલગ ડેટાબેઝ ક્રિએટ કરી શકશો અને એની અંદર તમે મલ્ટિપલ ટેબલ ક્રિએટ કરી શકશો. તો સૌથી પહેલાં ડેટાબેઝ જે છે એ કેવી રીતના વર્ક કરે છે, કે અથવા જ્યારે પ્રોજેક્ટ કરતા હોય ત્યારે પ્રોજેક્ટમાં કેવી રીતના તમારે પરફોર્મ કરવાનું હોય છે. તો એવી રીતના હોય છે કે આજે સમજી લો કે તમે કોઈ www. જેમ કે આપણી કેરિયર ઇન્ફોવેટ સાઇટ છે, બરાબર. તો www.careerinfovet.com આ એક વેબસાઇટ છે. આમાં મારે કોઈ એક ટાઈપનું ફોર્મ બનાવવું છે કે જ્યાં યુઝર છે કંઈ ડેટા લખશે, બરાબર. એટલે એ ડેટાબેઝની અંદર મારે એક સ્ટોર કરાવવા છે સ્પેસિફિક ફોર્મેટની અંદર. તો હવે આ વસ્તુ પરફોર્મ કરવા મારે એક ડેટાબેઝ બનાવવો પડશે. ડેટાબેઝની અંદર નેક્સ્ટ એક ટેબલ બનાવવું પડશે. એ ટેબલની અંદર વન બાય વન મારે જેટલી ઇન્ફોર્મેશન છે એટલી ઇન્ફોર્મેશન એની અંદર સેવ કરવાની આવશે. તો વસ્તુ કેવી થઈ કે ડેટા સૌથી પહેલાં મારે શું કરવું પડશે, ડેટાબેઝ ક્રિએટ કરવું પડશે. ડેટાબેઝની અંદર ટેબલ ક્રિએટ કરવું પડશે અને ધેન આફ્ટર હું મારી ઇન્ફોર્મેશન એની અંદર સેવ કરી શકીશ. તો અત્યારે જે આપણે એક્ઝામ્પલ લેવાના છીએ કે ડેટાબેઝ આપણે જે બનાવવો છે એમાં આપણે કઈ ઇન્ફોર્મેશન સેવ કરાવશે. તો કે સ્ટાર્ટિંગની અંદર આપણે HTMLમાં એક ફોર્મ બનાવેલું હતું, જે હું ઓપન કરું છું અહીંયા. હવે જુઓ, અહીંયા મારું એક ફોર્મ ડિઝાઇન કરેલું છે. આપણે લાસ્ટ ટાઈમ HTMLમાં બનાવ્યું હતું, બરાબર. એ જ ફોર્મ અહીંયા લખેલું છે, જેની અંદર ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, ઈમેલ એડ્રેસ, પાસવર્ડ, જેન્ડર છે, એડ્રેસ છે, સિટી છે, ફોટો છે, હોબીઝ છે. આ બધી ઇન્ફોર્મેશન આપણે અહીંયા મૂકેલી છે, બરાબર. કે આ ઇન્ફોર્મેશનને આપણે શું કરશે કે ડેટાબેઝમાં એક જગ્યા સ્ટોર કરાવશે અને એને આપણે જ્યારે જરૂર પડશે ત્યારે રિટ્રાઈવ કરાવશે અને આ રીતે ટૂંકમાં આપણે વસ્તુ પરફોર્મ કરવાના છીએ.
તો સૌથી પહેલાં આપણે જ્યારે ડેટાબેઝની અંદર આ બધી ઇન્ફોર્મેશન મારે સેવ કરવી છે, તો સૌથી પહેલાં હું એ લખીશ કે ભાઈ ટોટલ નંબર્સ ઓફ ફિલ્ડ કેટલા છે, મારે કાઉન્ટ કરવાના આવશે. તો કે ફર્સ્ટ નેમ એટલે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. ટોટલ 9 અલગ અલગ ફિલ્ડ છે જેનો ડેટા છે મારે ડેટાબેઝની અંદર સ્ટોર કરાવવાનો છે. બરાબર, તો 9 ફિલ્ડ છે પ્લસ એક આપણે 1 કન્સિડર કરવાનું છે. જ્યારે બી નંબર્સ ઓફ જેટલી ઇન્ફોર્મેશન હોય એને +1 કરવાનું છે. એટલે સૌથી પહેલાં હું માય એડમિન કરીને ડેટાબેઝ મેં ઓપન કરી લીધો છે. ધેન આફ્ટર ડેટાબેઝ ઉપર હું ક્લિક કરું છું અને ડેટાબેઝનું અહીંયા પેસિફિક એક નેમ આપી દઉં છું, DB005. આટલું કરશો એટલે અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર તમારો ડેટાબેઝ આવી જશે. અહીંયા છે હું રજિસ્ટર કરીને એક નામ આપી દઉં. બરાબર, નામ તમે ટેબલનું કોઈ પણ આપી શકશો. ખાલી રૂલ્સ એટલા છે કે જ્યારે તમે ડેટાબેઝનો યુઝ કરો ત્યારે ડેટાબેઝની અંદર તમારે જે ટેબલનું નેમ છે, ડેટાબેઝનું નેમ છે, આમાં કોઈ જાતની સ્પેશિયલ કેરેક્ટર ના આવવા જોઈએ. અને હેબિટ એવી રાખવાની કે જેટલા બી તમે ફિલ્ડ ને બધું લ્યો એ બધા ફિલ્ડની વેલ્યુ જે છે એ તમારે કઈ રીતની આપવાની છે, તો કે એ બધી ફિલ્ડની વેલ્યુ છે વિધાઉટ સ્પેસ અને સ્મોલ લેટરમાં લખવાની છે. તો સૌથી પહેલાં મેં અહીંયા રજિસ્ટર કરીને લખી નાખ્યું છે. પછી અહીંયા નંબર્સ ઓફ કોલમ છે મેં 4 આપી, 4ની જગ્યાએ આપણે કાઉન્ટ કરી 9 હતી તો 9 + 1 એટલે કે 10. એક જ મિનિટ. હલો, હાજી બોલો. હાજી બોલું છું. ઓકે, શું નામ તમારું ભાઈ? ઓકે, ઠીક છે, કોઈ વાંધો નહીં. અત્યારે તમે સ્ટડી શું કરેલો છે? ઓકે. હા હા. હમ. ઓકે. હા હા. ઠીક છે, કોઈ વાંધો નહીં. આપણે જે ટ્રેનિંગ પ્રોવાઈડ કરીએ છીએ એની અંદર મતલબ ટ્રેનિંગ અને આફ્ટર કમ્પ્લીશન ઓફ ટ્રેનિંગ જોબ ને પ્લેસમેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ. જે એસઈઓની ટ્રેનિંગ છે એની અંદર તમારે ડિજિટલ માર્કેટિંગ પણ આવી જાય છે. એ રીતની આખી ટ્રેનિંગ છે અને પ્રેક્ટિકલ બેઝ ઉપર છે, જેની અંદર તમારે ફેસબુક છે, ગૂગલ કેમ્પેન કેવી રીતના ડિઝાઇન થાય છે આ બધી વસ્તુ તમને પ્રેક્ટિકલી આખું ગાઈડન્સ મળે છે. અને સાથે વર્ડપ્રેસમાં વેબસાઇટ કેવી રીતના થાય છે એ આખી વસ્તુ ઇન્ફોર્મેશન મળે છે. એટલે ગૂગલ એનાલિટિક્સ છે, પછી ગૂગલ વેબમાસ્ટર ટૂલ છે, આ બધાનો યુઝ આવી જાય છે એમાં. હા, પેઇડ ટ્રેનિંગ છે. ટોટલ 16,000 ફીસ છે. એની અંદર આ બધી વસ્તુ 16,000 ટોટલ. તમારે 2.5 મહિનાનું ડ્યુરેશન થશે. હા. હા, એસીઓનો અત્યારના લેટેસ્ટ બધા ફીચર્સ આવી જાય છે. જે કહીએ ને કે ડિજિટલ માર્કેટિંગ છે, જેમ ગૂગલ કેમ્પેન, ફેસબુક કેમ્પેન, ઇન્સ્ટાગ્રામ કેમ્પેન, આ બધી વસ્તુઓ ઇન્વોલ્વ થઈ જાય છે. રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલી છે. હમ. ઠીક છે, કોઈ વાંધો નહીં. હે ને? અત્યારે છે ને હાફ ટાઈમ પૂરતી અવેલેબલ ઓપન હોય છે, સવારે 10 વાગ્યાથી લઈ અને 1 વાગ્યા સુધી. પછી આગળ જતાં આપણે ટાઈમ ઇન્ક્રીઝ થઈ જશે, એ પછી 3 વાગ્યાથી લઈને 6:30 સુધીનો હશે ટાઈમિંગ. ચોક્કસ ભાઈ. ઓકે, હા, વેલકમ. હાલો જેનિસ. જેનિસ. ઓકે.
હવે જુઓ, સૌથી પહેલાં આપણે જે મેં કીધું બરાબર કે ડેટાબેઝની અંદર તમારે કોઈ પણ ડેટા સેવ કરવો છે તો સૌથી પહેલાં તમારે ડેટાબેઝ ક્રિએટ કરવાનું થશે, એના પછી ટેબલ ક્રિએટ કરવાનું. તો જે રીતે મેં અહીંયા રજિસ્ટર કરીને નામ આપેલું છે તો એ ટેબલનું નામ છે અને નંબર્સ ઓફ કોલમ છે મેં અહીંયા 10 આપી દીધી છે. ઓકે, હવે અહીંયા આટલું લખીએ ને ગો આપવાનું છે. આટલું કરશો એટલે તમારો એક ડેટાબેઝ ક્રિએટ થઈ જશે પીએચપીની અંદર. બરાબર, ડેટાબેઝ તો ક્રિએટ થઈ ગયો. ધેન આફ્ટર ટેબલ માટેનું પૂછશે કે ભાઈ ટેબલમાં તમે 10 કોલમ આપી છે તો 10 કોલમ કઈ કઈ વસ્તુ રાખવી છે. તો મારે 10 કોલમની અંદર પહેલાંનું નામ આપવું છે આઈડી. આઈડી જે છે એ શેના માટે યુઝ થશે? આજે કોઈ રેકોર્ડ તમારે ડિલીટ કરવો હોય તો જે રીતે આપણે સ્કૂલની અંદર કેમ એક રોલ નંબર આપેલો હોય કે ભાઈ રોલ નંબર 1 2 3 એ રીતે, તો એવી રીતના અહીંયા આપણે કોઈ પણ ટેબલની એક એક ઇન્ફોર્મેશનને ગેટ કરવા માટે આપણે અહીંયા આઈડીનો યુઝ કરેલો છે. ઓકે, સેકન્ડ આપણે અહીંયા વસ્તુ રાખેલું છે કે આઈડી પછી અહીંયા ઇન્ટીજર લેન્થ આપી દીધી છે 11. ઇન્ડેક્સની અંદર આપણે અહીંયા ઇન્ડેક્સમાં આપી દીધું છે પ્રાઇમરી કી. પ્રાઇમરી કી પછી આપણે અહીંયા રાખીએ છીએ ઓટો ઇન્ક્રીમેન્ટ. પ્રાઇમરી કી શું છે એ ડાફની અંદર આગળ બતાવીશ કે ભાઈ પ્રાઇમરી કી શું છે, ફોરેન કી શું છે, એ બધું. અત્યારે ખાલી એટલું સમજવાનું છે કે પ્રાઇમરી કી જે ફિલ્ડ હશે એની અંદર ડુપ્લિકેટ વેલ્યુ નહીં થાય. ડુપ્લિકેટ એટલે કે આજે સપોઝ કે ટેબલમાં 1 નામથી એક રેકોર્ડ સ્ટોર કરાવેલો છે તો તમે 10 11 12 13 એવી રીતના અલગ અલગ નંબર આપી શકો, પણ એક નંબર પાછો આપશો તો ડાયરેક્ટ એરર આપશે કે ભાઈ આ રેકોર્ડ ઓલરેડી એક્ઝિસ્ટ છે. ઓકે, અને એક ટેબલની અંદર કોઈ પણ એક જ ફિલ્ડ ઉપર તમે વેલ્યુ મતલબ પ્રાઇમરી કી રાખી શકો. હા, બીજાની અંદર તમે પ્રાઇમરી કી ન રાખી શકો. આ ટેબલ છે, આ ટેબલમાં એક ફિલ્ડ ઉપર કાલ સવારે બીજું ટેબલ બનાવો તો બીજા ટેબલમાં પાછી રાખી શકો, એ બી એક જ ફિલ્ડ ઉપર. હવે અહીંયા જે આપણી ઇન્ફોર્મેશન છે ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, ઈમેલ, પાસવર્ડ, જેન્ડર, એડ્રેસ, સિટી, પછી ફોટો છે ને હોબીઝ, એ બધાના વ્યવસ્થિત આપણે અહીંયા નામ બનાવી લઈએ છીએ. ફર્સ્ટ નેમ માટે અહીંયા લખીએ છીએ ફર્સ્ટ નેમ. અહીંયા આપી દઉં છું વેરકેર. સાઇઝ આપી દઉં છું 100. હા, જ્યાં સ્ટ્રિંગ આવે ને ત્યાં બધી જગ્યાએ તમારે વેરકેર રાખવાનું છે. મતલબ ન્યુમેરિકલ વેલ્યુ આવે ત્યાં તમારે શું રાખવાનું? ઇન્ટીજર. ઓકે, લાસ્ટ નેમની અંદર અહીંયા આપી દઉં છું 100. 100નો મિનિંગ શું થશે કે મેક્સિમમ ઈ કોલમની અંદર તમે 100 જેટલો ડેટા 100 કેરેક્ટર સ્ટોર કરાવી શકો. એનાથી મોટું નામ હોય તો સ્ટોર ના થાય. હા, એરર જ આવી જશે. અથવા એ શું કરશે, બે વસ્તુ કરે. અમુક જગ્યાએ એરર આપે છે તો અમુક જગ્યાએ 100 કેરેક્ટર સ્ટોર કરે, બાકીને કાઢી નાખે. તો આપણે અહીંયા આઈડી, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, ઈમેલ હજી જોઈ લઈએ આપણે ક્યાં ક્યાં છે. ઓકે, પાસવર્ડ છે, હા, જેન્ડર છે, એડ્રેસ છે, તો અહીંયા આપણે લખી નાખીએ પાસવર્ડ. હા જી, એની અંદર વેરકેર જ આવશે. હમણાં અહીંયા ચેન્જ કરી નાખું, વેરકેર. જેન્ડરની અંદર બી વેરકેર, પછી એડ્રેસ, એડ્રેસની અંદર હવે જો એડ્રેસ આપણે અહીંયા કેવું રાખ્યું છે, મોટું ફિલ્ડ રાખેલું છે. બની શકે યુઝર છે એની અંદર વધારે ઇન્ફોર્મેશન લખે તો અહીંયા એડ્રેસ માટે છે ને વેરકેરની જગ્યાએ આપણે ટેક્સ્ટ આપી દેવાનું છે. ટેક્સ્ટમાં છે ને તમારે સાઇઝ આપવાની જરૂર નથી. હા, પછી આવશે સિટી. સિટી પછી અહીંયા આપી દઉં છું વેરકેર અને 100. પછી ફોટો છે ને હોબીઝ છે, ફોટો વેરકેર.
ફોટો નહીં, ફોટો ફિઝિકલી સ્ટોર નહીં થાય, ફોટોનો યુઆરએલ સ્ટોર થશે, પાથ સ્ટોર થશે કે કઈ જગ્યાએ ફોટો છે. હા તો ફોટો, હા પાથ મળશે, અને બીજા નંબરમાં ફોટો અપલોડ થશે. ફોટો છે એ ફિઝિકલી ફોલ્ડરમાં સેવ થશે ને અહીંયા એનો પાથ આવશે. એના પછી ફોટો પછી ફિલ્ડ છે હોબીઝ. અહીંયા હું આપી દઉં છું 5000 અને અહીંયા આપું છું સેવ. તો રજિસ્ટર નામનું ટેબલ આપણે ક્રિએટ કરી નાખ્યું. આઈડીની અંદર આપણે અહીંયા પ્રાઇમરી કી આપી દીધી છે. હવે આની અંદર હું શું કરું છું તો કે મારે આની અંદર રેકોર્ડ ઇન્સર્ટ કરાવવો છે. તો ઇન્સર્ટ કરાવવા માટે સૌથી પહેલાં હું અહીંયા લેક્ચર 8 કરીને એક ફોલ્ડર બનાવી લઉં. હવે અહીંયા છે આપણે એક ઇન્ક્લુડ કરીને ફોલ્ડર બનાવવાનો છે. ઓકે, હવે જ્યારે પણ તમે ડેટાબેઝ સાથે વર્ક કરશો ત્યારે સૌથી પહેલું તમારે ડેટાબેઝ સાથે કનેક્શન કરવાની જરૂર પડશે. બરાબર, તો ડેટાબેઝ સાથે કનેક્શન કરવા માટે MySQL પોતાનું એક ફંક્શન આપેલું છે. એ ફંક્શન તમે યુઝ કરી અને ડેટાબેઝને કનેક્ટ કરી શકો. તો જોઈએ કયું ફંક્શન છે ને કેવી રીતના એનો યુઝ કરી શકીએ. હવે સૌથી પહેલાં કનેક્શન માટે હું એ લખું છું MySQL I connect equal to MySQL I underscore connect. આ ફંક્શનનું નેમ છે. ફંક્શનની અંદર ટોટલ તમારે 4 આર્ગ્યુમેન્ટ આવશે. ફર્સ્ટ વન છે હોસ્ટ નેમ, બીજું આવશે યુઝર નેમ, ત્રીજું આવશે પાસવર્ડ અને એના પછી આવશે ડેટાબેઝ નેમ. હું ટોટલ ચારેય પેરામીટર છે ને એના સેપરેટ અહીંયા વેરિયેબલ બનાવી લઉં છું કે હોસ્ટ ઇક્વલ્સ ટુ, હોસ્ટની અંદર આવશે લોકલ હોસ્ટ, પછી આવશે યુઝર નેમ. યુઝર નેમ આપણે જ્યારે લોકલમાં વર્ક કરતા હોય ત્યારે આપણું યુઝર નેમ આવશે રૂટ. ધેન આફ્ટર આવશે પાસવર્ડ, પાસવર્ડ આવશે બ્લેન્ક. બરાબર, લોકલમાં કોઈ પાસવર્ડ નહીં હોય. જ્યારે તમે વેબસાઇટને લાઈવ કરશો ત્યારે વેબસાઇટનું યુઝર નેમ પણ ડિફરન્ટ હશે અને એનો પાસવર્ડ પણ ડિફરન્ટ હશે. ધેન આફ્ટર આવે છે ડીબી ઇક્વલ્સ ટુ, ડેટાબેઝના નામની અંદર અહીંયા લખું છું ડીબી .005, ડીબી .005. તો જો અહીંયા મેં એક ડેટાબેઝનું નામ આપી દીધું. ધેન આફ્ટર અહીંયા MySQL I કનેક્ટની અંદર સૌથી પહેલાં આપણે અહીંયા લખીએ છીએ હોસ્ટ, ધેન આફ્ટર યુઝર નેમ, ધેન આફ્ટર પાસવર્ડ, ધેન આફ્ટર ડીબી. તો ટોટલ આપણે 4 પેરામીટર્સ લઈ લીધા અહીંયા, હોસ્ટ, યુઝર નેમ, પાસવર્ડ ને ડીબી કરીને. ઓકે, હવે આટલી વસ્તુ થઈ ગઈ એટલે આપણે કનેક્શનની ફાઇલ આપણે ઇન્ક્લુડની અંદર બનાવેલી છે. હવે હું મારું ફોર્મ લઈ લઉં છું કે જેની અંદર મારે રેકોર્ડ ઇન્સર્ટ કરવાનો છે. તો સૌથી પહેલાં અહીંયા એક ફોલ્ડર બનાવું છું. એ ફોલ્ડરનું નામ આપું છું અપલોડ. બરાબર, ત્યાં હું મારો ફોટો અપલોડ કરીશ જે કંઈ બી સિલેક્ટ કરશે એ. ઓકે, હવે અહીંયા બહાર છે ને એક ફાઇલ બનાવું છું, એનું નામ આપું છું add-record.php. ઓકે, હવે સૌથી પહેલાં આપણે નોર્મલી એક ફોર્મેટિંગ જોઈએ અને એ આપણે આમાંથી ફોર્મ પહેલાં લઈ લઈએ PHP માટેનું. તો જુઓ આપણે અહીંયા એક HTMLમાં ફોર્મ લઈ લીધું છે.
ઈચ એન્ડ એવરી ફોર્મ છે એની આપણે પીએચપીમાં બે મેથડ જોઈ હતી, એક છે ગેટ અને બીજું છે પોસ્ટ. તો અહીંયા આપણે પોસ્ટ મેથડથી ડેટા સેન્ડ કરવાનો છે, એટલે મેથડ ઇક્વલ્સ ટુ અહીંયા લખીશ પોસ્ટ. ઓકે, હવે સૌથી પહેલાં છે હું અહીંયા મારે ડેટાબેઝની અંદર રેકોર્ડ ઇન્સર્ટ કરવા છે. તો સૌથી પહેલાં મારે ડેટાબેઝનું કનેક્શન કરવું પડશે અને એના પછી એક ફાઇલ બનાવવી પડશે જ્યાંથી ડેટા છે ડેટાબેઝની અંદર પરમેનન્ટ સ્ટોર થશે. બરાબર, તો સૌથી પહેલું કામ છે કનેક્શનનું, એટલે ઇન્ક્લુડ કરીને ઇન્ક્લુડ સ્લેશ કનેક્શન ડોટ પીએચપી હું અહીંયા લખું છું. દેન આફ્ટર અહીંયા છે હું એક ફાઇલ બનાવી નાખું, એડ ડેશ રેકોર્ડ ડેશ ડીબી ડોટ પીએચપી. તો એડ રેકોર્ડ માટેની આપણે અહીંયા એક ફાઇલ ક્રિએટ કરી નાખી છે. હવે આ ફાઇલ આપણે અહીંયા ન્યૂ ટેબમાં ક્રિએટ કરી નાખીએ, એડ રેકોર્ડ ડોટ ડેશ ડીબી ડોટ પીએચપી. હવે અહીંયા જે છે એ મારે સૌથી પહેલાં શું કરવાનું છે, તો કે ડેટાને જે છે બરાબર અહીંથી જે યુઝર ડેટા સિલેક્ટ કરશે તો સબમિટ બટન પ્રેસ કરશે ત્યારની મારે ઇવેન્ટ મૂકવાની છે. એટલે આનું નામ આપી દઉં છું એડ રેકોર્ડ. ઓકે, હવે અહીંયા હું લખું છું PHP if is set $_post add record. હવે અહીંયા જે છે એ આપણે શું કરીએ છીએ, તો કે મારે ટોટલ આની અંદર નંબર્સ ઓફ ફિલ્ડ કેટલા હતા, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, ઈમેલ એડ્રેસ, પાસવર્ડ, એડ્રેસ, હોબીઝ, સિટીઝ, આ બધા નામ હતા. તો એ જ નામ બધા હું અહીંયા લઈ લઉં છું. ફર્સ્ટ નેમ ઇક્વલ્સ ટુ $_post ફર્સ્ટ નેમ. હે 3 ફાઇલ બનાવી, એક કનેક્શનની, એક એડ રેકોર્ડનું ફોર્મ છે અને એક ડીબી ફાઇલ છે કે જ્યાં આપણે પીએચપીનો કોડ લખીએ છીએ. ઓકે, હવે આપણે છે ને ફોર્મ એક એવું લઈ લઈએ કે જેની અંદર નેમિંગ કન્વેન્શન આપણે પ્રોપર આપેલા હોય. હા, એક ફાઇલની અંદર એ બધું ડેટા ને બધું સ્ટોર થઈ જાય. કનેક્શન તમે ઉપર લખ નાખો અને બાકી બધી ઇન્ફોર્મેશન નીચે આપી દો. જો અહીંયા એક્શન છે આપણે આપતા નથી, એક્શન છે ઓલરેડી આપણે અહીંયા ફાઇલ ઇન્ક્લુડ કરી નાખી છે. ઓકે, હવે અહીંયા આપણે શું કરીએ છીએ, તો કે અહીંયા આપણે જે નામ આપ્યા છે ને ફર્સ્ટ અંડરસ્કોર નેમ, લાસ્ટ, આપણે ભેગા જ નામ આપી દઈએ, લાસ્ટ નેમ, ફર્સ્ટ નેમ, ઈમેલ, પાસવર્ડ, જેન્ડર છે, એડ્રેસ છે, પછી સિટી કરીને લખેલું છે, પછી અહીંયા ફોટોમાં છે ને એક નેમ આને પર્ટિક્યુલર આપી દઈએ. અહીંયા લખ નાખું છું ફોટો કરીને, અહીંયા હોબીઝ આપી દીધી છે અને અહીંયા છે નેમની અંદર લખ નાખીએ છીએ એડ રેકોર્ડ. ઓકે, તો આટલી વસ્તુ આપણે અહીંયા મૂકી દીધી. જોઈ લે આપણે. અને બીજા નંબરમાં જ્યારે ફોટો અપલોડ કરો ત્યારે અહીંયા એક વસ્તુ ખાસ નથી ભૂલવાની, ENC ટાઈપ ઇક્વલ્સ ટુ multipart સ્લેશ ફોર્મ ડેશ ડેટા. બરાબર, તો આટલી વસ્તુ મેં અહીંયા આપી દીધી છે. આટલું કરશો એટલે ENC ટાઈપ ડિફાઇન થઈ ગઈ. જ્યારે તમારો ડેટા છે એ સબમિટ થશે બરાબર ત્યારે ફોટો મલ્ટીપાર્ટ ENC ટાઈપ ડિફાઇન કરી હશે તો જ તમારો ડેટા સબમિટ થશે. ઓકે, ફોટો અપલોડ થશે, નકર ફોટો અપલોડ નહીં થાય. બાકી ENC ટાઈપ વગર છે, ENC ટાઈપ વગર આપણે નોર્મલ બાકી બધો ડેટા સબમિટ થતો હતો, પણ ફોટો માટે આપણે આ કમ્પલસરી લખવું જરૂરી રહેશે. હવે જો જે અહીંયા ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ જે લખેલું છે અહીંયા લખી નાખ્યું આપણે, ઈમેલ, પછી પાસવર્ડ. જો અહીંયા ફર્સ્ટ નેમ, ઈમેલ, પાસવર્ડ, પછી જેન્ડર છે, એડ્રેસ છે, સિટી છે, એ બધું આપણે અહીંયા લખી નાખ્યા. જેન્ડર, એડ્રેસ, સિટી, ધેન આફ્ટર આવે છે ફોટો અને હોબીઝ. તો અહીંયા ફોટો અને અહીંયા લખીએ છીએ હોબીઝ. તો અહીંયા છે વેરિયેબલના નામ પણ એ જ રીતે આપણે પરફેક્ટલી આપી દઈએ.
પાસવર્ડની અંદર પાસવર્ડ, જેન્ડરની અંદર જેન્ડર, એડ્રેસની અંદર એડ્રેસ, સિટીની અંદર સિટી, ફોટોની અંદર ફોટો, હોબીઝની અંદર હોબીઝ. તો ટોટલ આપણે આટલી ઇન્ફોર્મેશન અહીંયા લઈ લીધી. ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, ઈમેલ, પાસવર્ડ, જેન્ડર, એડ્રેસ, સિટી, ફોટો અને હોબીઝ કરીને. ઓકે. હવે ડેટાબેઝની અંદર તમારે જ્યારે રેકોર્ડ ઇન્સર્ટ કરવા છે તો ઇન્સર્ટ કરવા માટે એસક્યુએલ સ્ટેટમેન્ટની આપણે જરૂર પડશે. બરાબર. તો એસક્યુએલ સ્ટેટમેન્ટ શું છે, કેવી રીતના આપણે લખી શકીએ? તો એસક્યુએલ સ્ટેટમેન્ટની અંદર તમારે નંબર્સ ઓફ ફિલ્ડ આપવાના રહેશે, ટેબલ આપવાનું રહેશે કે કયા ટેબલમાં તમારે રેકોર્ડ ઇન્સર્ટ કરવા છે. ઓકે. તો સૌથી પહેલાં હું એક ક્વેરી કરીને લખું છું. ક્વેરીની અંદર લખીએ છીએ ઇન્સર્ટ ઇન્ટુ ટેબલનું નામ છે રજિસ્ટર. તો ઇન્સર્ટ ઇન્ટુ અહીંયા આપણે લખીએ છીએ રજિસ્ટર. અને આ નંબર્સ ઓફ ફિલ્ડ આપણે આપી દઈએ ફર્સ્ટ નેમ, કોમા, લાસ્ટ નેમ. હા, અહીંયા જે છે ને એ ડેટાબેઝમાં તમે જે નામ આપ્યા નહીં, ડેટાબેઝમાં એફ નેમ લખ્યું હોય તો અહીંયા એફ નેમ, ડેટાબેઝમાં એલ નેમ લખ્યું હોય તો એલ નેમ. એટલે આપણે એવો ડિફરન્સ ના રહીએ ને એટલે આપણે શું કર્યું, જો હેબિટ એવી રાખી કે અહીંયા નેમ એ જ રાખ્યું, અહીંયા વેરિયેબલ એ જ નામથી બનાવ્યા, પોસ્ટમાં એ જ લખ્યું, ડેટાબેઝમાં નામ એ જ રાખ્યું. એટલે ક્યારેય ભૂલ થવાના ચાન્સ રહે જ નહીં. ઓકે. હા, તો ડાયરેક્ટ તમને એરર આવશે. અહીંયા ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, ઈમેલ, યસ, પાસવર્ડ લખી નાખ્યું છે આપણે. પછી ધ્યાન આપજો જેન્ડર, એડ્રેસ, સિટી એન્ડ ફોટો અને હોબીઝ. વેલ્યુઝની અંદર આપણે જે કંઈ બી તમે વેલ્યુઝ અહીંયા આપો, બરાબર, આપણે અહીંયા એન્ટર નેક્સ્ટ લાઇનમાં બધું લખી નાખીએ છીએ. વેલ્યુઝમાં બધું તમારે સિંગલ કોટની અંદર લખવાનું છે. તો સિંગલ કોટની અંદર હું અહીંયા લખું છું ફર્સ્ટ નેમ. હા, નહીં, આ જે છે ને એ ક્યાં નામ આવશે? આ તમારા વેરિયેબલના. અહીંયા જે હતું એ ડેટાબેઝમાં જે નામ આપ્યા, બરાબર, ડેટાબેઝમાં આપણે આઈડી નામ આપ્યું છે, પણ આઈડી આપણે ઓટો ઇન્ક્રીમેન્ટ રાખ્યું છે, એટલે એને ક્યારેય આપણે ઇન્સર્ટ કરવાનું નહીં થાય. પછી અહીંયા આપણે લખી નાખીએ છીએ લાસ્ટ નેમ, then after email, password, gender, address, then after city, photo and hobbies. આટલી વસ્તુ આપણે અહીંયા આપી દીધી છે. ઓકે. હજી છે ને, હવે આપણે આની અંદરથી છે ને અત્યારે ફોટો નામનું ટેમ્પરરી ફિલ્ડ કાઢી નાખીએ છીએ અને અહીંથી બી ફોટોનું પેરામીટર આપણે કાઢી નાખ્યા. ફોટોનું સેપરેટ તમને બતાવીશ અલગથી. આટલું આપણે ક્વેરી લખી નાખી ઇન્સર્ટ ઇન્ટુ રજિસ્ટર કરીને. સૌથી પહેલાં આપણે અહીંયા ઇકો કરી અને ચેક કરી લેવાનું. બરાબર. જો અહીંયા હું સૌથી પહેલાં આપણું ફાઇલ રન કરાવ્યા, lecture 8. હે ચેક કરી લે ને એટલે ખ્યાલ આવે. હા, હવે જુઓ, આ મારું આખું ફોર્મ બનાવેલું છે. ફોર્મની અંદર હું અહીંયા લખું છું રાજેશ. અહીંયા આપણે લખીએ છીએ રાજેશ મોદી. ઈમેલ એડ્રેસની અંદર આપણે આપીએ છીએ rajesh123@gmail.com.
પાસવર્ડની અંદર આપણે આપીએ છીએ 1 2 3 4 5 6 બરાબર, 1 થી 6 આપણે પાસવર્ડમાં લખ્યું. જેન્ડરની અંદર મેલ આપીએ છીએ. એડ્રેસની અંદર આપણે લખીએ છીએ 150 ફીટ રિંગ રોડ, રાજકોટ. સિટીની અંદર આપણે અહીંયા લખીએ છીએ સિટીમાં રાજકોટ. ફોટો અત્યારે હું સિલેક્ટ નથી કરતો કારણ કે એ ફિલ્ડ આપણે લખેલું જ નથી. હોબીઝની અંદર સિલેક્ટ કરું છું ક્રિકેટ, હોકી અને ફૂટબોલ. બરાબર, તો હવે આપણે હોબીઝ છે અહીંયા આપણે નોર્મલ વેરિયેબલ તરીકે મળે છે, બટ આપણે અહીંયા જોવા જઈએ તો હોબીઝ તમને એઝ અ એરે ટાઈપની આર્ગ્યુમેન્ટમાં મળે છે, સ્ક્વેર બ્રેકેટ લખેલા હોય એટલે. તો સ્ટ્રિંગમાં આપણી પાસે એક ફંક્શન હતું ઇમ્પ્લોડ કરીને. ઇમ્પ્લોડ અને જોઈન બે ફંક્શન શું કરે કે તમે જે પેરામીટર આપો ને આર્ગ્યુમેન્ટમાં અહીંયા આપ્યું કોમા, એટલે એ કોમા સેપરેટ આર્ગ્યુમેન્ટથી સેવ કરી દે. લાઈક અહીંયા લખે ક્રિકેટ, તમે બે વેલ્યુ સિલેક્ટ કરી ક્રિકેટ હોકી, તો ક્રિકેટ કોમા હોકી આવી જાય. શું કામ? તો કે અહીંયા વચ્ચે શું લખેલું છે? કોમા. ઓકે, તો એ ઇમ્પ્લોડ ફંક્શન આ રીતે વર્ક કરશે. ઓકે, હું છે ને અહીંયા એઝ અ કમેન્ટ તરીકે રાખું છું એટલે ખ્યાલ આવે. ક્લિયર રાખો. હવે હું સબમિટ આપું છું એટલે જો ઇન્સર્ટ ઇન્ટુ રજિસ્ટર, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, ઈમેલ, પાસવર્ડ, જેન્ડર, એડ્રેસ, સિટી, હોબીઝ, વેલ્યુઝની અંદર અહીંયા લખેલું છે કે ભાઈ રાજેશ મોદી, પછી અહીંયા rajesh123@gmail.com, પાસવર્ડની અંદર 126, પછી દેન આફ્ટર મેલ, દેન આફ્ટર 150 ફીટ રિંગ રોડ રાજકોટ, પછી અહીંયા સિટીમાં રાજકોટ લખેલું છે, દેન આફ્ટર ક્રિકેટ, હોકી, ફૂટબોલ. બરાબર, તો આ રીતે આપણે ટોટલ વેલ્યુઝ બધી સામે બધી લખી દીધી છે. એટલે જ્યારે આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે ત્યારે કેની અંદર ઇન્સર્ટ થશે? રજિસ્ટર નામના ટેબલમાં ઇન્સર્ટ થશે. ઓકે, તો આપણે અહીંયા ટેબલ જો અવેલેબલ છે રજિસ્ટર કરીને. હવે હું શું કરું છું કે સૌથી પહેલાં આપણે અહીંયા જસ્ટ ખાલી પ્રિન્ટ કરાવ્યું હતું જેથી કરીને આપણે કન્ફર્મ થઈ જાય કે બધી વેલ્યુ આપણને પરફેક્ટલી મળે છે. ઓકે, હવે આપણે ઇકો કાઢી નાખીએ છીએ અને અહીંયા આપણે સ્ટેટમેન્ટ લખીએ છીએ MySQLi_connect. પહેલી આર્ગ્યુમેન્ટ આવશે MySQLi_query. પહેલી આર્ગ્યુમેન્ટ આવશે કનેક્શન. એ ક્યાંથી મળશે તમને? અહીંથી CONN લખ્યું છે તો અહીંયા આપણે શું લખવાનું? CONN કનેક્શન. ધેન આફ્ટર આવશે ક્વેરી. ક્વેરી એટલે કે આજે આપણે SQL લખેલું છે અને ક્વેરીની જગ્યાએ આપણે SQL નામ આપી દઈએ. ઓકે, હવે આપણે અહીંયા રેકોર્ડ ઇન્સર્ટ થઈ જાય તો હું અહીંયા એક મેસેજ આપું છું, રેકોર્ડ ઇન્સર્ટેડ. એલ્સની અંદર હું અહીંયા લખું છું રેકોર્ડ નોટ ઇન્સર્ટેડ. ઓકે, બે સેપરેટ મેસેજ આપણે અહીંયા આપી દીધા છે. ઓકે, હવે હું શું કરું છું? ફરી પાછું ફોર્મને રન કરાવું છું. અહીંયા ફરી પાછું આપણે ડેટા લખીએ છીએ રાજેશ, દેન આફ્ટર મોદી, ઈમેલ એડ્રેસની અંદર રાજેશ મોદી 123@gmail.com, પાસવર્ડની અંદર abc@123, મેલ સિલેક્ટ કરીએ છીએ. એડ્રેસની અંદર 150 ફીટ રિંગ રોડ રાજકોટ. સિટીની અંદર આપણે અહીંયા જે આપીએ છીએ રાજકોટ. ફોટો અત્યારે આપણે લખેલો નથી એટલે એ રાખેલો નથી. હોબીઝની અંદર સિલેક્ટ કરીએ છીએ ક્રિકેટ, હોકી અને ફૂટબોલ. સબમિટ આપીએ છીએ. મેસેજ આવ્યો રેકોર્ડ ઇન્સર્ટેડ, મતલબ કે આપણો રેકોર્ડ ઇન્સર્ટ થઈ ગયો. ડેટાબેઝમાં વેરીફાઈ કરીએ બ્રાઉઝ ઉપર ક્લિક કરીને તો જો મેસેજ આવે છે રાજેશ મોદી 123@gmail.com, પાસવર્ડની અંદર abc@123, મેલ, એડ્રેસ આવી ગયું, પછી સિટીની અંદર સિટી આવી ગયું છે, હોબીઝની અંદર હોબીઝ આવી ગયું છે. ક્લિયર આટલું? ઓકે, આની અંદર કંઈ ડાઉટ્સ? હા, સર્વરની અંદર તો બતાવવાનું જ છે. હવે આપણે નેક્સ્ટ વસ્તુ પર જઈએ કે હવે મારે ફોટો ઇન્સર્ટ કરાવવો છે તો ફોટો કેવી રીતના ઇન્સર્ટ થશે? તો કે ફોટો માટે આપણે અહીંયા એક વસ્તુ લખવાની રહેશે. તો સૌથી પહેલાં હું અહીંયા લખું છું ઇફ.
બરાબર, ફોટો છે $_પોસ્ટની મદદથી મળશે નહીં, પહેલી વસ્તુ એ. તો ફોટો આપણને મળશે કેવી રીતના, તો $_ફાઇલ્સ કરીને લખવું પડશે. ફાઇલ્સમાં મેં અહીંયા આપી દીધું ફોટો કરીને નામ. હવે આપણે અહીંયા ફોટો જે છે બરાબર, હું જસ્ટ ખાલી તમને આ નીચેનો આખો કોડ હું કમેન્ટ આપી દઉં છું, એટલે આપણે ડીબગ કરીને ચેક કરી શકીએ. ઉપર નીચે પ્રી લખ નાખો છો. print_r અને અહીંયા આપણે ફોટો નામનો વેરિયેબલ મૂકી દઈએ. હવે જો બીજું આપણે આ જે બધા ફિલ્ડ છે ને એ બધા ફિલ્ડને બી હું કમેન્ટ આપી દઉં, એટલે કોઈ જાતની મને એરર રિટર્ન ના કરે. હવે જો હું ખાલી ને ખાલી અહીંથી ફોટો સિલેક્ટ કરું છું, લારાવલ કરીને અમે ફોટો સિલેક્ટ કર્યો, સબમિટ આપું છું. ઓકે, અહીંયા વેલિડેશન લગભગ ઈમેલનું લાગે છે, કાઢી નાખી. ચલો સબમિટ કર્યું એટલે ઓકે. અનડિફાઇન વેરિયેબલ ફોટો, વેલ પહેલાં ચેક કરીએ કે અહીંયા નામ આપેલું છે. અહીંયા નામ આપણે ચલો ફોટો કરીને આપેલું તો છે. ઓકે, આપણે અહીંયા કમેન્ટ આપણે આપી દીધી ને, આ ફોટોને બહાર કાઢી લઈ ફિલ્ડને, ફરી પાછું સબમિટ કરીએ. અહીંયા ફોટો સિલેક્ટ કર્યો, હું સબમિટ આપું છું. એક જ મિનિટ. ઓકે, અનડિફાઇન. ઓકે, વેલ આપણે લગભગ ફોર્મની અંદર છે ને પેલો MUL multi_part/form-data ENC ટાઈપ લખેલું છે. ઓકે, એકવાર વેરીફાઈ પાછું કરી લઈએ. $_files ફોટો, અહીં આપણે ફોટોની અંદર નેમ આપેલું છે, ઇનપુટ ટાઈપ ફાઇલ, અને નેમમાં આપી દીધું છે ફોટો. પરફેક્ટ છે ખરા? વેલ પાછું ટેલી કરીએ એકવાર. અનડિફાઇન ઇન્ડેક્સ 12 નંબરની લાઈન ઉપર આવે છે. તો અહીંયા આપણે જોઈ લઈએ ENC ટાઈપ. ચલો ENC ટાઈપ છે તો ખરા. બીજો કોઈ ફોટો લઈએ, સબમિટ. ઓકે, એક જ મિનિટ. undefined index photo. કેમાં શું કહ્યું છે, કઈ ના સમજાણું. ઓકે, એરેને વ્યવસ્થિત સ્ટ્રક્ચર સાથે તમે જોઈ શકો એટલા માટે. હે, હા લઈ શકાય. આપણે અહીંયા સ્પેલિંગમાં એક કદી કંઈ ભૂલ નથી થઈ ને, જોઈ લઈ. ENC ટાઈપ MULTI આવે, multi_part/form-data. ઓકે, એમાં જો માઇનર એવો સ્પેલિંગની ભૂલ હશે ને તો પણ નહીં આવે. તો સૌથી પહેલાં આપણે જ્યારે ઇમેજનું કરીએ ત્યારે પહેલાં શું આપવાનું છે, ENC ટાઈપ multi_part/form-data. હવે મેં અહીંયા કોડ લખેલો છે કે ભાઈ $_files ફોટો
એટલે અહીંયા છે ને ફોટોનો એક આખો એરે મળશે. એરેને વ્યવસ્થિત પ્રિન્ટ કરવા માટે મેં અહીંયા પ્રી લખેલું છે. હવે અહીંથી હું એક ફોટો સિલેક્ટ કરેલો છું, સ્લાઇડ 1. સબમિટ આપું છું તો જો મને અહીંયા એક મલ્ટી ડાયમેન્શનલ એરે મળ્યો. એક ફોટોની અંદર નેમની અંદર ટાઈપ, ટેમ્પ નેમ, એરર અને સાઇઝ. નેમ શું કરશે, તમે જે ફોટો સિલેક્ટ કર્યું ને એનું નેમ આપશે કે તમારો ફોટોનું નામ આ છે. ઓકે, હા, આ ટાઈપ આપશે કે તમે જે ઇમેજ સિલેક્ટ કરેલી છે એ એક્ઝેક્ટલી કઈ ટાઈપની છે, તો કે જેપીજી ટાઈપની છે. આ જેટલા બી એક્સટેન્શન હશે ને એક્સટેન્શન વાઇઝ આ બધાના માઇમ ટાઈપ કહે ને, મલ્ટીમીડિયા ઇન્ટરનેટ મેઇલ એક્સટેન્શન. બરાબર, બધા તમે જે બી ફાઇલ સિલેક્ટ કરો ને એ ફાઇલ પ્રમાણે આ બધાના તમને અલગ અલગ જોવા મળશે. ટેમ્પ નેમ એટલે ફોટો જ્યારે તમને ફિઝિકલી કોઈ જગ્યાએ અપલોડ થાય ને એ પહેલાં ઝેમ્પની અંદર ટીએમપી નામના ફોલ્ડરમાં અપલોડ થાય અને ત્યાંથી થઈ અને તમે જે લોકેશન આપો ને એ જગ્યાએ અપલોડ થાય. પછી આવે છે એરર. એરરની અંદર 0. ધેટ મીન્સ કે કોઈ તમારી ઇમેજની ફાઇલ છે કરપ્ટેડ છે તો અહીંયા એરર બતાવશે. અને આ જે છે તમારી ઇમેજની સાઇઝ બાઇટ્સમાં બતાવે છે. હવે હે ક્યુ સર્વર શું કહ્યું છું ઝેમ્પમાં? નહીં, હજી આ ઇમેજ અપલોડ જ નહીં થઈ હોય. બરાબર, હવે નેક્સ્ટ આપણે કોડ લખીએ ને પછી અપલોડ થશે. તો આ જે સાઇઝ છે ને એ બાઇટ્સમાં છે. બરાબર, તો જો બાઇટ્સનું આપણે કન્વર્ઝન કરીએ 415, હા, આપણે અહીંયા ડિવાઇડેડ બાય 1024. અગેન જો 1024 ડિવાઈડ કર્યું એટલે કેટલા કેબી થયા? 40.59 કેબી થયા. તો જો આપણે અહીંયા પિક્ચર્સની અંદર જ્યાંથી સિલેક્ટ કરતા હતા ને એ ફોટો જોઈએ સ્લાઇડ 1. તો સ્લાઇડ 1ની સાઇઝ તમે જોઈ લો કેટલી છે, 40.5 કેબી છે. હવે સોરી, અહીંયા આપણે 40. અહીંયા આપણે છે 5 ને રાઉન્ડ ઓફ કરીએ તો 6 થઈ જાય અહીંયા. એટલે આ રીતે એના બાઇટ્સની સાઇઝ છે. જો 41570 બાઇટ્સ આવ્યા. એ જ તમને અહીંયા રિપ્રેઝેન્ટ કરે છે. હવે આટલી વસ્તુ આપણે થઈ ગઈ. ચલો, ફોટો મળવા માંડ્યો છે, આપણે ફોટોને ચેક કરી લીધું. પાછો આ કોડને આપણે નીચે કમેન્ટ્સ કરી દઈએ પ્રિન્ટ આરના, અને અહીંથી આપણે કમેન્ટ રીઓપન કરી નાખ્યા. હવે કેવી વસ્તુ થશે કે તમે કોઈ પર્ટિક્યુલર ફોટો સિલેક્ટ કર્યો એ ડેટાબેઝમાં રીનેમ થઈને અપલોડ આપણે કરવાનો છે. તો રીનેમ માટે છે આપણે અહીંયા ન્યૂ નેમ કરીને લખીએ છીએ, ન્યૂ નેમ. તો ન્યૂ નેમની આગળ છે ને હું ટાઈમ સ્ટેમ્પ મૂકી દઉં છું. આપણે ડેટ ફંક્શન વખતે જોયું હતું, ટાઈમ ફંક્શન લખીએ એટલે એ શું આપે, ટાઈમ સ્ટેમ્પ નંબર્સ ઓફ સેકન્ડ આપે. તો ટાઈમ લખી અને અહીંયા છે હું ફોટો, અને ફોટોનું નેમ મને નેમના અહીંયા આર્ગ્યુમેન્ટ લખીશ એટલે મને મળશે. જો કારણ કે ફોટોની અંદર અહીં નેમ લખો તો તમને આ નેમ મળશે. તો આખું નામ કેવું થશે? આ રીતે થશે કે આગળ સમજી લો કે આ નંબર્સ ઓફ સેકન્ડ્સ આવી, પાછળ હવે નામ શું લખેલું છે, સ્લાઇડ 1.jpg. એટલે આ રીતનું આખું નામ બનશે, નવું નામ. ખ્યાલ આવ્યું? એટલે ક્યારેય ફોટો ઓવરરાઇટ થવાનો ચાન્સ જ ના રહે. હવે આપણે ફિઝિકલી ફોલ્ડરમાં અપલોડ કરી નાખીએ. એટલે ઇફ કન્ડિશન લખો છો, move_uploaded file. move_uploaded file એક ફંક્શન છે જેની અંદર 2 આર્ગ્યુમેન્ટ છે. પહેલું છે સોર્સ અને બીજું છે ડેસ્ટિનેશન. સોર્સ એટલે કે ક્યાંથી ફોટો લેવાનો છે, ડેસ્ટિનેશન એટલે કઈ જગ્યાએ ફોટો મૂકવાનો છે. તો સોર્સ માટે આપણે અહીંયા લખવાનું છે ફોટો, અને અહીંયા લખવાનું છે tmp_name. અહીંયા આપણે લખીએ ફોટો, અહીંયા આપણે આપીએ છીએ નેમ કરીને. ઓકે, અને આપણે અહીંયા છે એક ફોલ્ડરનો પાથ આપી દઈએ, upload/photo. ઓકે, આટલી વસ્તુ લખીએ એટલે આપણો પર્ટિક્યુલર ફોટો છે એક જગ્યાએ અપલોડના ફોલ્ડરમાં અપલોડ થઈ જશે.
થઈ જાય એટલે આપણે અહીંયા શું કરીએ છીએ કે જે ફોટો છે, સોરી, આપણે અહીંયા ન્યૂ નેમ મૂકવાનું છે સેકન્ડ આર્ગ્યુમેન્ટમાં. તો અહીંયા ન્યૂ નેમ આપણે રાખી દીધું. ઓકે, હવે આપણે આ ફોટો જે મૂવ અંડરસ્કોર અપલોડ, મતલબ કે જો ફોટો સક્સેસફુલી અપલોડ થઈ જાય તો આપણે અહીંયા ક્વેરી બદલાવી નાખીએ છીએ. ક્વેરીમાં છે ને આપણે ફોટો નામનો પેરામીટર એડ કરીએ છીએ. બરાબર, એ આપણે અહીંયા છેલ્લે લખો હોય તો છેલ્લે, ફિલ્ડનું નામ આપણે અહીંયા આપી દઈએ ફોટો, અને અહીંયા જે છે નવું નામ આપણે સ્ટોર કરાવવાનું છે એટલે ન્યૂ નેમ. ઓકે, હવે જો ફોટો અપલોડ ન થયો હોય તો નીચેની ઇન્સર્ટની ક્વેરી એક્ઝિક્યુટ થશે. બરાબર, કે ફોટો વગર નાખ. આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ? હવે સમજી લ્યો કે તમે ફોટો સિલેક્ટ નથી કર્યો, બરાબર, તો ક્યાં જશે? એલ્સ પાર્ટમાં. અને જો ફોટો સિલેક્ટ કર્યો હશે તો ઉપર જશે. બરાબર, એટલે એલ્સ પાર્ટમાં કોઈ ક્વેરીની એરર નહીં આપે. અને જો નકર આ લખેલું હોય તો શું થાય કે ફોટો તમે સિલેક્ટ ન કર્યો હોય તો એરર આપવાનો છે. એટલા માટે હવે આપણે અહીંયા ફરી પાછું આપણે બીજું નામ લખીએ. અહીંયા લખીએ છીએ યોગેશ ઠાકર. ઈમેલ એડ્રેસ લખીએ છીએ યોગેશ ઠાકર@gmail.com. પાસવર્ડની અંદર લખીએ છીએ આપણે yogesh@123. મેઇલ એડ્રેસની અંદર આપણે આપી દઈએ 150 ફૂટ રિંગ રોડ રાજકોટ. સિટીની અંદર આપણે અહીંયા આપી દઈએ રાજકોટ. ફોટો આપણે અહીંયા સિલેક્ટ કરીએ છીએ સ્લાઇડ 1 કરીને. ક્રિકેટ, ચેસ અને ફૂટબોલ, આટલા 3 ઓપ્શન મેં સિલેક્ટ કર્યા. ઓકે, સબમિટ હું આપું છું. રેકોર્ડ ઇન્સર્ટેડ કરીને મેસેજ આવી ગયો. હવે આપણે આપણું જે ફોલ્ડર છે એની અંદર વેરીફાઈ કરી લઈએ કે આમાં અપલોડ થયો કે નહીં. તો જો ફોટો અપલોડ થઈ ગયો છે નવા નામથી, જે મેં કીધું ત્યારે હતો. ડેટાબેઝમાં જોઈ લઈએ આપણે, ડેટાબેઝમાં સ્ટોર થઈ ગયો. તો જો અહીંયા ફર્સ્ટ નેમની અંદર યોગેશ ઠાકર@gmail.com. પાસવર્ડ આવી ગયો yogesh@123. જેન્ડરની અંદર આવી ગયું મેલ. એડ્રેસની અંદર આવી ગયું છે 150 ફૂટ રિંગ રોડ રાજકોટ. સિટીની અંદર રાજકોટ. ફોટોની અંદર નામ આવી ગયું છે. હોબીઝની અંદર ડિટેલ સ્ટોર કરી દીધી છે. ઓકે, હા, આપણે ડેટાબેઝની અંદર તો ખાલી પાથ જ આવશે. હકીકતની અંદર મેઇન જે ફોટો છે એ અપલોડના ફોલ્ડરની અંદર સ્ટોર થયો હશે. હા, ઓનલાઈન છે કે જેટલે બી અત્યારે વેબસાઇટ છે, બધી વેબસાઇટમાં આ જ સિક્વન્સ આવતી હોય છે. ખ્યાલ આવ્યો આખું? ઓકે, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું કે ડેટાબેઝની અંદરથી આપણે રેકોર્ડ બતાવવા છે તો કઈ રીતે આપણે બતાવી શકીએ. ઓકે, અને રેકોર્ડ કોઈ ડિલીટ કરવો હોય તો ડિલીટ કઈ રીતે કરી શકીએ. હા, ડેટાબેઝમાં જે આપણે સ્ટોર કર્યા છે રેકોર્ડ આપણે ડિસ્પ્લે કરાવવાના છે. ક્લિયર આખું આટલું? ઓકે, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. ટેબલ કઈ રીતે ક્રિએટ કરવાનું ને એ બધું આખું આઈડિયા આવી ગયો ને? ઓકે ભાઈ, કોઈ વાંધો નહીં, સારું, ચલો. ઓકે, હા, અહીં સુધી રાખીએ છીએ. તો હા, ફાઇલ ગૂગલ ડ્રાઈવમાં નાખી દો. ચલો, એક જ મિનિટ.